હવે વાત કરીએ રાજકોટના જેતપુરથી તો ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ થઈ રહ્યો છે। હરિપર ગામે ખેતરથી ઘરે આવતા વૃદ્ધા પાણીમાં તણાયા હોવાનું સામે આવ્યું છે। ખળખળિયા ત્રિવેણી હોકળાથી પસાર થતા તેઓનો પગ લપસ્યો। આ ઘટનામાં 80 વર્ષીય વૃદ્ધાનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે। સ્થાનિક લોકોએ વૃદ્ધનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો। દ્રશ્યો સામે આવ્યા છે। જેતપુરથી ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે ખેતરે આવવા જવા માટેના રસ્તા પર પણ નદી જેવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં એક વૃદ્ધાનો પગ લપસતા તેઓ પાણીમાં તણાયા હતા અને જેના પગલે તેઓનું મૃત્યુ થયું છે। આસપાસના સ્થાનિકો દ્વારા તેઓના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો। વાત કરીએ હવે કચ્છની તો કચ્છના અંજારના નવાગામ પાટિયા પાસે ભારે પવન ફૂંકાયો। ભારે પવનના પગલે વૃક્ષ ધરાશાયી થયો। વૃક્ષ નીચે પાર્ક કરેલી રિક્ષાને પણ નુકસાન પહોંચ્યું। પવનના કારણે દુકાનોના શેડ પણ ઉડ્યા। વૃક્ષ ધરાશાયી થવાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો। વૃક્ષ ધરાશાયી થવાનો આ લાઈવ વિડીયો સામે આવ્યો છે। કચ્છથી કચ્છમાં પણ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે। કચ્છ અંજારમાં ભારે પવન ફૂંકાયો અને ભારે પવનના પગલે વૃક્ષ ધરાશાયી થયું હતું, જેની આ તસવીર પણ સામે આવી રહી છે। વૃક્ષ ધરાશાયી થવાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। વૃક્ષ ધરાશાયી થતા વૃક્ષ નીચે વૃક્ષની આસપાસ પાર્ક કરેલી કેટલીક રિક્ષાઓને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। પવનના કારણે દુકાનના શેડ પણ ઉડ્યા હતા। આ તરફ વાત કરીએ પૂર્વ કચ્છની તો સતત વરસાદી માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે। ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। મોરગર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। ભારે પવનથી વરસાદી ઝાપટા વરસ્યા હોવાનું સામે આવ્યું છે। વધુ સમાચાર આવી રહ્યા છે ગીર સોમનાથથી, જ્યાં સૂત્રાપાડા કોડીનાર હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે। ટ્રક અને બાઇકના અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। બરડા ગામ ફાટક નજીક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। કોડીનારના બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે। બાઇક ચાલકનું મોત થતાં યુવાનોમાં રોષ જોવા મળ્યો। યુવાનોએ ટ્રકોના પૈડા થંભાવી રસ્તો બંધ કરાવ્યો। છેલ્લા 2 થી 3 દિવસમાં ટ્રક નીચે આવી જતા 2 યુવાનોના મોત થયા છે। ઓવરલોડ ટ્રકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ટ્રક નીચે કચડાયેલા યુવાનોના મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આખી રાત હતા પણ કોઈ તંત્ર કે નહીં, કોઈ કંપનીવાળા કે કોઈ પણ પોલીસ ખાતું કોઈ પણ અમને પૂછવા કે કોઈ પણ વસ્તુ કરવા માટે આવ્યા નથી। અત્યારે જો આ વ્યક્તિ જે છે મેણસીભાઈ સોલંકી છે એને કોઈ ન્યાય નહીં મળે તો અમે બોડી અત્યારે અહીંયા રોડ ઉપર લઈ આવી અને મેણસીભાઈ સોલંકીની બોડી લઈને અમે મૂકી દેવાના છે અને અમે જ્યાં લગી ન્યાય ન મળે ત્યાં લગી અહીંયા જગ્યાના સ્થળો પર રહેવાના છે। કે રાતના એટલા યુવાનો 500 જેટલા યુવાનો એકઠા થયા છે। આ કંપની કે કોઈ અધિકારી હજી સુધી પૂછવા નથી આવ્યું। કંપનીને એવું લાગે છે કે આ લોકો આના કેટલાની પહેલાં જાજા એક્સિડન્ટ થયેલા છે પણ કંપનીએ કોઈને વળતર તો કોઈ વસ્તુ પૂછવાય નથી આવતી। પણ અમે આ વખતે કોઈ મૂકવાના મૂડમાંય નથી। કંપનીને જે રીતે કંપની આડે લડાઈ કરવી પડે એ લડાઈ કરવા અમે તૈયાર છે। સૂત્રાપાડા કોડીનાર હાઈવે પર આ ગંભીર અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે। ઓવરલોડ ટ્રકો સામે કાર્યવાહી કરવા હવે લોકો માંગ કરી રહ્યા છે। એક ટ્રક ચાલક દ્વારા બાઇક ચાલકને હડફેટે લેવામાં આવ્યો। બાઇક ચાલકને કચડી નાખવામાં આવ્યો અને જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું છે। જે છેલ્લી વિગતો આવી રહી છે સામે, તેમાં છેલ્લા 3 દિવસની અંદર આ બીજી આ જ પ્રકારે મોતની ઘટના સામે આવી છે, જેના પગલે યુવાનોમાં સૌથી વધુ ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેઓના મતે અહીંયા મોટી સંખ્યામાં ઓવરલોડેડ ટ્રકો પસાર થાય છે અને જીવના જોખમ પણ ઊભા થાય છે અને સાથે તેના સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવતી નથી। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી। ટ્રક ચાલક કે ટ્રકની જે કંપનીઓની ટ્રક હોય છે તેની સામે પણ કાર્યવાહી ન થતાં યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ યુવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો કાયદેસરની કાર્યવાહી ટૂંક જ સમયમાં નહીં કરવામાં આવે તો જે યુવાનોના મૃત્યુ થયા છે આ ઘટનામાં તેઓના મૃતદેહને નહીં સ્વીકારવામાં આવે। આ ઘટના છે સૂત્રાપાડા કોડીનાર હાઈવેની, કે જ્યાં બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું છે। ઓવરલોડેડ ટ્રક દ્વારા બાઇક ચાલકને કચડી નાખવામાં આવ્યો હોવાના આ દ્રશ્યો
સામે આવ્યા, જેના પગલે ટ્રાફિક જામ પણ રસ્તા પર જોવા મળ્યો હતો. આખી રાત રસ્તા પર આ પ્રકારનો ટ્રાફિક જામ સર્જાયો હોવાનું જે સ્થાનિકોની પ્રતિક્રિયા સામે આવી છે. બરડા ગામ ફાટક નજીક આ અકસ્માત સર્જાયો છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. સૌથી મહત્વના સમાચાર. ગુજરાતમાં કોઈ પણ સમય થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી. ગુજરાતથી થોડુંક જ દૂર છે હવે ચોમાસું. 24 કલાકથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ. રાજ્યમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી. 11 થી 16 જૂન સુધી વરસાદની આગાહી. ભારે પવનની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. અંબાલાલ પટેલની મોટી આગાહી. ક્યાંક છાંટા તો ક્યાંક પવન સાથે મધ્યમ વરસાદની આગાહી. 2.5 ઇંચ વરસાદ થવાની શક્યતા. 21 જૂન બાદ નિરંતર ચોમાસું બેસશે. 14 જિલ્લા રહેજો સાવધાન. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પડી શકે છે ધોધમાર વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પડી શકે છે ધોધમાર વરસાદ. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં પણ વરસાદની આગાહી. ચોમાસાની એન્ટ્રીની સાથે હવામાનનો બદલાયો મૂડ. દેશમાં એક સાથે 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ઉત્તર અને ઉત્તર પૂર્વમાં 3 અને પશ્ચિમમાં 1 સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય. દક્ષિણ ભારતમાં સિયર ઝોન થયો સક્રિય. રાજ્યમાં વરસાદી માહોલ છવાયો. 24 કલાકમાં 72 તાલુકામાં પડ્યો વરસાદ. સૌથી વધુ તાપીના ડોલવણમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો. વાલોડમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. ધરમપુર અને બાબરામાં 3 ઇંચ, જ્યારે કપરાડા અને ક્વાંટમાં 2 ઇંચ વરસાદ પડ્યો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમરેલીમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. દુધાળા ગામમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લહેર. અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ. જાફરાબાદ, સાવરકુંડલા, રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ. ચોમાસાએ દસ્તક દેતા ખેડૂતો હરખાયા. સતત બીજા દિવસે ભારે વરસાદ પડતા ગીરના ગામડાઓમાં સ્થાનિક નદી નાળાઓમાં આવ્યા નવા નીર. ખાંભાના હનુમાનપુર અને તાલાડાના ગામની સ્થાનિક નદીઓ વહેતી થઈ. વાવેરા સહિત ગામડાઓમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. આંબરડી, દોલતી સહિતના ગામોમાં ખેતરો પાણીથી થયા તરબોળ. આંબરડીથી દોલતી જવાના રસ્તા ઉપર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. અમરેલી પંથકમાં સતત બીજા દિવસે જળબંબાકાર. સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ. નેચડી, દીતલા, ધારંગણી સહિતના ગામમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાયા. સરોવડા, બારપોટડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘમહેર. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ. રાજુલાના માંડડી ગામમાં અનરાધાર વરસાદ. ગામની બજારોમાં જળબંબાકારની સ્થિતિ. અને ગામડાઓમાં સારો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ. ધારી પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. અમીરપુર, માધવપુર, ગઢિયા, નાગદરા સહિતના ગામોમાં વરસાદ. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. ભારે બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. વાવેરા, ધારેશ્વર, દીપડિયામાં 2 ઇંચ વરસાદ. ખેતરોમાં ભરાયા વરસાદી પાણી. અમરેલી જિલ્લામાં ખાંભાગીરના ગામડાઓમાં ભારે વરસાદ. ધાવડિયા અને ગીદરડી ગામના સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર. ગીરના ગામડાઓમાં વાવણી થઈ જતા ખેડૂતોમાં ખુશી. રાજુલામાં ભારે પવનની સાથે પડેલા વરસાદે તારાજી સર્જી. રાજુલા બાયપાસ ઉપર વીજપોલ ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકી. પીજીવીસીએલની ટીમે વીજપોલ હટાવીને વાહન વ્યવહાર ફરી કાર્યરત કરાવ્યો. રાજુલામાં સરકારી શાળાનો વાઈફાઈ ટાવર ધરાશાયી. ભારે પવન સાથે પડેલા વરસાદથી નુકસાન. કેટલાક જૂના મકાનોમાં નળિયાઓને પણ પહોંચ્યું નુકસાન.
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. જેતપુર અને વીરપુરમાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ. અસહ્ય બફારા બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.